ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આજે આપશે। સવારે 11 વાગે આ ચુકાદો આવવાનો હતો। થોડી જ વારમાં હવે આ ચુકાદો આવી શકે છે। 38 દોષિતોની ફાંસીની સજા પર સ્પેશિયલ કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી હતી અને અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી। આ ચુકાદા સામે હાઈકોર્ટમાં સુનાવણી ચાલતી હતી। કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલ જે અહેવાલ આવી રહ્યા છે તે પ્રમાણે 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે મહત્વપૂર્ણ ચુકાદો। હાઈકોર્ટે બોમ્બે બ્લાસ્ટ કેસમાં ચુકાદો સંભળાવ્યો છે। 38 દોષિતોની ફાંસીની સજાને યથાવત રાખી છે। આ મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે। 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં જે દોષિતો છે તેમની સજાને યથાવત રાખી છે। બોમ્બે બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે। 38 જે દોષિતો છે તેમને ફાંસીની સજા યથાવત રાખી છે। મહત્વપૂર્ણ અહેવાલ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીઓને ફાંસીની સજા હાઈકોર્ટે યથાવત રાખી છે। 11ને આજીવન કેદની સજા સેશન્સ કોર્ટે ફટકારી હતી, ત્યારે હાઈકોર્ટે આ તમામ આરોપીઓની જે સજા છે તેને યથાવત રાખી છે। તો 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે। અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી હતી। ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટમાં ગયા હતા। અને આ જ મામલામાં અમદાવાદ શહેરમાં અલગ અલગ 20 સ્થળો પર થયેલા જે 21 જેટલા સિરિયલ બ્લાસ્ટ હતા, 2008નો કેસની વાત છે, તેમાં 56 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા, 200થી વધારે લોકો ઘાયલ થયા હતા। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક, હાઈકોર્ટ તરફથી આજે ચુકાદામાં શું કહેવાયું છે? પંકજ, ચોક્કસથી જે રીતે ઘણા સમયથી 2008 કેસના જે ચાર્જશીટ છે તે થઈ ચૂકી હતી અને ત્યારબાદ અપીલો જે છે તે હાઈકોર્ટમાં આવી હતી। આ સજાનું કન્ફર્મેશન જે છે તે હાઈકોર્ટમાં મૂકવામાં આવ્યું હતું અને તેને ચુકાદો જે છે તે આજે નીચલી કોર્ટનો ચુકાદો હાઈકોર્ટે યથાવત રાખ્યો છે। એટલે અગાઉ જે રીતે 38 દોષિતો ઠેરવવામાં આવ્યા હતા જેને ફાંસીની સજા ફરમાવી હતી તેનો ચુકાદો યથાવત છે। સાથે 11 આરોપીઓ જે દોષિત ઠેરવ્યા હતા તે લોકોની આજીવન સજાની જોગવાઈ કરવામાં આવી હતી, તેની પણ સજા જે છે તે યથાવત રાખવામાં આવી છે। માનવામાં આવી રહ્યું છે કે જે મૃતકો આમાં 200 જેટલા હતા તે લોકોના પરિવારજનોને 10 લાખ વળતર પેટે આપવાની વાત જે છે તે પણ અત્યારે હાઈકોર્ટે કરી છે। એટલે જે નીચલી કોર્ટનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો હતો તેને યથાવત રાખી હાઈકોર્ટે આ જે સજા છે તેનું એલાન કર્યું છે।